પંચમહાલ જિલ્લામાં હોળી ધૂળેટી પર્વની ઉત્સાહભેર ઉજવણી વચ્ચે ગ્રામ્ય વિસ્તારોમાં પરંપરાગત મેળાઓનો પ્રારંભ થયો। મોરવા હડપ તાલુકાના ખાબડા ગામે છેલ્લા 75 વર્ષથી વધુ સમયથી યોજાતો પરંપરાગત ચૂલનો મેળો આ વર્ષે પણ આસ્થા અને શ્રદ્ધા સાથે યોજાયો। ધૂળેટીના દિવસે હોળિકા દહન સ્થળે ગરમ અંગારાઓ ઉપર ચાલવાની અનોખી પરંપરા નિભાવવામાં આવે છે। આ સ્થળો ચર્મ રોગથી મુક્તિ, સંતાન પ્રાપ્તિ, સુખ સમૃદ્ધિ માટે ચૂલની પ્રદક્ષિણા કરી શ્રીફળ વધેરવાની માનતા રાખે છે અને માનતા પૂર્ણ થતા ધગધગતા અંગારાઓ પર ચાલી પોતાની શ્રદ્ધા વ્યક્ત કરે છે। આસપાસના 15થી વધુ ગામમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા અને રામ ઢોલના તાલે પ્રદક્ષિણા કરી મેળાની રંગત માણી હતી। હોળી પછી બીજા દિવસે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ભરવામાં આવે છે। આ મેળાની અંદર આશરે લગભગ 10 થી 15 ગામના લોકો અહીંયા મેળો માણવા માટે આવતા હોય છે અને અહીંયા ચૂલ ચાલવામાં આવે છે, જે ઠંડી અને ગરમ અંગારા પર ચૂલ ચાલવામાં આવે છે અને એમાં લોકોની ધાર્મિક માન્યતા છે અને શ્રદ્ધા છે કે એમાં ચર્મરોગ હોય છે કે ઘણા બધા રોગો હોય છે, એ પણ સારા થાય છે। હોળી અને ધૂળેટીના નિમિત્તે આ ચૂલનો મેળો કે ધૂળેટીનો મેળા તરીકે અમે ચૂલ ચલાવીએ છીએ। અમારા બાપ દાદા વંશ પરંપરાગત ચાલતી આવે છે અને ચલાવીએ છીએ। એમાં કોઈ બીને ચામડી રોગ હોય, કોઈને સંતાન હોય કે એમાં સવારથી મોડે 1 વાગ્યા સુધી ઠંડી ચૂલ ચાલે છે અને પછી 1 વાગ્યા સુધી નહીં નાળા મૂકી દઈએ છીએ। નહીં નાળામાં બી ચાલે છે તો કોઈને દાજાતું નથી। શ્રદ્ધા અને વિશ્વાસથી લોકો ચાલે છે અને આ મેળાની અંદર લોકો કેટલાનો મનોકામના પૂર્ણ થાય છે, ગમે તેની આસ્થા પૂરી થાય છે। ચૂલની અંદર જે લોકો બાધા લે છે એ લોકો એમની માનતા પૂરી થાય છે, જેને સંતાન પ્રાપ્તિ ન થતી હોય અને બીજા બધા ચર્મ રોગો કે બધી જેને જેવી શ્રદ્ધા હોય એ પ્રમાણે બાધા લે છે। પછી પૂરી થાય એટલે એ લોકો અહીંયા માનતા પૂરી કરવામાં આવે છે અને ચૂલના દિવસે અંદર ચૂલમાં એ લોકો ચાલીને બાધા પૂરી કરે છે। એવું કોઈ દિવસ બન્યું નથી, બધાની માનતા પૂરી થાય છે અને બધાની શ્રદ્ધા પણ છે, એટલે લોકો બધા ગામથી અહીંયા માનતા પણ લે છે અને એમની શ્રદ્ધાના લીધે એમની માનતા પૂરી પણ થાય છે। આજે ધૂળેટીના દિવસે સૂલ ભરાય છે, બધા ગામના લોકો એક સૂલમાં આવે છે। મેં બાધા રાખી હતી, મને શરીર પર ખંજવાળ બહુ આવતી હતી, એ બાધા આજે મેં પૂરી કરી છે। તો હોળીના દિવસે હોળી રાતે બાળવામાં આવે છે, બીજા દિવસે સૂલ ભરાય છે। બાધા રાખેલી હોય શ્રીફળ લઈને ફરવાની બાધા પૂરી કરવામાં આવે છે।